મિત્રો આ દાખલો જુઓ, એક્સનો વર્ગ વત્તા 7x વત્તા 10 શૂન્ય શોધો. તો સૌથી પહેલાં આ દાખલા માટે એક્સનો વર્ગ વત્તા 7x વત્તા 10 બરાબર 0 મૂકીશું. કેમ? શૂન્ય શોધો એટલે કે શું કરવાનું છે? એક્સની એવી કિંમત શોધવાની છે કે જે કિંમત મૂકતા આ બહુપદીનો જવાબ આપણને શૂન્ય મળે. બરાબર? એટલે આપણે બરાબર શૂન્ય મૂકી દઈશું. પછી જે એક્સની કિંમત મળશે એ આપણો થઈ જશે જવાબ. હવે આનો અવયવ પાડીશું. અવયવ કઈ રીતે પાડીએ? તો અહીંયા 10 છે, અહીંયા કોઈ સંખ્યા નથી, એટલે કે ધારી લો કે 1 છે ગુણાકારમાં. તો 10 એકા 10, 10ના એવા ભાગ પાડો કે સરવાળો 7 થાય. જો અહીંયા માઇનસ હોત તો આપણે એમ કહેતા કે 10ના એવા ભાગ પાડો કે બાદ બાકી 7 થાય. હવે અહીંયા પ્લસ છે એટલે 10ના એવા ભાગ પાડવાના છે કે સરવાળો 7 થાય. 10ના ભાગ એટલે કઈ રીતે? અવયવ. તો 10 ગુણ્યા 1, 10 એકુ 10, એ પણ 10 થાય. પણ આ બંનેનો સરવાળો કેટલો થાય? 10 વત્તા 1 બરાબર 11. અહીંયા આપણને 7 જોઈએ છે. હવે બીજો અવયવ તો 5 ગુણ્યા 2 પણ 10 થશે. 5 દૂની 10. હવે 5 અને 2નો સરવાળો કરો તો આપણને મળશે 7. બરાબર? હવે અહીંયા કિંમત મૂકીશું. એટલે 7xના બે ભાગ કયા પડશે? તો કે 5x અને 2x. બરાબર મિત્રો? હવે કિંમત મૂકો અહીંયા. તો એક્સનો વર્ગ વત્તા 7xની જગ્યાએ 5x વત્તા 2x વત્તા 10 બરાબર 0. હવે આપણે કોમન કાઢીશું. અહીંયા કોમન શું નીકળશે? તો જો બંનેમાં x છે તો x કોમન કાઢીએ એટલે અહીંયા વધશે x, કેમ કે x વર્ગમાં 2 વખત x છે. x ગુણ્યા x, 1x બહાર આવી ગયો તો 1x વધશે, વત્તા અહીંયા 5 ગુણ્યા x છે, x બહાર આવી ગયા એટલે વધશે 5, વત્તા હવે અહીંયા જો 2x એટલે 2 ગુણ્યા x ને 10 એટલે કે 2 પંચા 10, 2 ગુણ્યા 5, બંનેમાં 2 2 કોમન નીકળશે. અંદર શું વધશે? x વત્તા 2 બહાર આવી ગયા એટલે વધશે 5 બરાબર 0. જો આ બંને પદ જુઓ, આ એક પદ, આ બીજું પદ, બંનેમાં x વત્તા 5, x વત્તા 5 સરખા છે. તો x વત્તા 5 બાર કોમન આવી જશે, સામાન્ય લઈ લઈએ એટલે અંદર શું વધશે? x વત્તા 5 બાર આવી ગયા તો શું દેખાય છે? જો x વત્તા 5 સંતાડી દો, અહીંયા વધશે x, આ વત્તાની નિશાની, અહીંયા x વત્તા 5 તમે સંતાડી દો, શું વધશે? 2. એટલે જવાબ આવશે. હવે જો આ બંને એક સંખ્યા, આ બીજી સંખ્યા, બંને સંખ્યા વચ્ચે કૌંસ છે એટલે બંને સંખ્યાનો ગુણાકાર 0 મળે છે. જ્યારે પણ બે સંખ્યાનો ગુણાકાર 0 મળે તો બંને સંખ્યા 0 હોય અથવા બેમાંથી કોઈ એક 0, એટલે x વત્તા 5 બરાબર 0 અથવા x વત્તા 2 બરાબર 0. કેમ કે જો બે સંખ્યાનો ગુણાકાર 0 હોય તેમાંથી કોઈ પણ એક તો 0 હોવી જ જોઈએ, તો જ બંનેનો ગુણાકાર 0 આવશે. હવે આ પ્લસ છે, પહેલી સાઈડ જશે તો માઇનસ, તો x બરાબર આવશે -5. બરાબર? એ રીતે અહીંયા x બરાબર આ પ્લસ છે, પહેલી સાઈડ જશે તો -2. એટલે આપણને બહુપદીના શૂન્ય મળી ગયા. આ બહુપદીના શૂન્ય શું થશે? -5 અને 2, -2. ઠીક, 2 શૂન્ય મળી ગયા. હવે આગળનો દાખલો શું કહે છે? તથા તેના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સહગુણક કોને કહેવાય? સહ એટલે સાથે, ગુણક સાથે ગુણાકાર થયેલા. એક્સ વર્ગની સાથે ગુણાકારમાં શું છે? કંઈ નથી. તો 1 સમજીશું. તો એક્સ વર્ગનો સહગુણક 1, એક્સનો સહગુણક શું થશે? 7. બરાબર? તો શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ તો જુઓ, શૂન્યોનો સરવાળો શું આવશે? સરવાળો બરાબર જો તો -5 વત્તા -2. જ્યારે બે નિશાની બાજુ બાજુમાં તો કૌંસ કરી દેવાનું જેથી કન્ફ્યુઝન ના થાય. તો -5 -2 વચ્ચે વત્તાની નિશાની, કેમ કે સરવાળો કરીએ છીએ. હવે જુઓ -5 પ્લસ માઇનસ -2 તો શું આવશે? -7. બંને નિશાની સરખી હોય તો હંમેશા સરવાળો થશે અને નિશાની આવશે મોટી સંખ્યાની. બીજી રીતે જો સમજવું તો માઇનસ એટલે કે તમારી કોઈ જગ્યાએ બાકી ખાતું ચાલતું હોય, 5 રૂપિયા બાકી, 2 રૂપિયા બાકી, તો કેટલા રૂપિયા બાકી થયા? 7 રૂપિયા બાકી. બાકીની નિશાની માઇનસ. બરાબર? હવે સૂત્ર મૂકીએ. શૂન્યનો સરવાળોનું સૂત્ર આપણી પાસે સૂત્ર છે. કયું સૂત્ર? જ્યારે પણ શૂન્યનો સરવાળો હોય તો
b/a સૂત્ર છે. હવે અહીંયા a અને b શું છે તો એ આપણને આ બહુપદી પરથી મળશે. જો x વર્ગની સાથે જે હશે એ a, એક્સની સાથે જે હશે એ b, અને જે અચળ પદ હશે એ થશે આપણો c. તો a બરાબર શું મળશે 1, b બરાબર શું મળશે 7. અહીંયા જો માઇનસ હોય તો માઇનસ લખવાનું. c બરાબર શું મળશે 10. અહીંયા પ્લસ છે તો +10, માઇનસ હોય તો માઇનસ. તો અહીંયા કિંમત લખીએ, જો માઇનસ છે માઇનસ. હવે બીની જગ્યાએ શું આવશે x, આ બીની જગ્યાએ 7, ભાગાકારમાં એની જગ્યાએ 1, તો -7 ભાગ્યા 1 એટલે -7. જો આ બંને સરખા મળે છે બરાબર, એટલે સહગુણો વચ્ચેનો જે સંબંધ ચકાસવાનું કીધું છે એ આ છે. એ જ રીતે શૂન્યોનો ગુણાકાર, શૂન્યોનો ગુણાકાર, તો ગુણાકારનું સૂત્ર શું છે? પહેલાં આપણે અહીંયા ગુણાકાર કરીએ, બે શૂન્ય તો આપેલા છે, આ બંનેનો ગુણાકાર -5 ગુણ્યા -2. હવે જો માઇનસ ગુણ્યા માઇનસ શું થઈ જશે પ્લસ, ને 5 ગુણ્યા 2 10, એટલે શૂન્યનો ગુણાકાર આવશે +10. હવે સૂત્ર પ્રમાણે કરીએ તો શૂન્યનો ગુણાકારનું સૂત્ર શું છે -c/a. તો -c ભાગ્યા 1 કરો, c બરાબર 10 અને a બરાબર શું છે 1, તો 10 ભાગ્યા 1 એટલે પણ 10. તો શૂન્યનો ગુણાકાર પણ 10. એટલે અહીં તમારો દાખલો પૂરો થઈ જાય છે. આ જ રીતે એક બીજો દાખલો લઈએ, જેમ કે અહીંયા બંનેમાં પ્લસ પ્લસ છે, હવે બંનેમાં માઇનસ માઇનસ. આ મોસ્ટ ટાઈમ પે દાખલો છે પરીક્ષામાં, આ વખતે પરીક્ષામાં પૂછવા માટે. હવે જુઓ અહીંયા તો x² - 2x - 8. એ જ રીતે શૂન્ય શોધો છે માટે બરાબર 0 મૂકી દઈશું, કેમ કે x ની કિંમત શોધવાની છે. અહીંયા તમે ચાહો તો પહેલાંથી લખી શકો, a બરાબર x² આગળ 1, b બરાબર તો x ની સાથે શું છે -2, તો -2, અને c બરાબર -8. બરાબર મિત્રો, તમને કદાચ એમ થાય કે પહેલા દાખલામાં તો આપણે નિશાની ધ્યાનમાં ના લીધી, તો ત્યાં પહેલાં પ્લસ હતા, જો દેખાય છે, એટલે પ્લસ લખવામાં નથી આવતા. તમે 7 લખો કે +7 લખો, બંને સરખા છે, એટલા માટે આપણે પ્લસ નિશાની ધ્યાનમાં ના લીધી. પણ જો માઇનસ હોય તો માઇનસ ચોક્કસપણે લખવાની, જેથી કરીને તમારો દાખલો ખોટો ન પડે. હવે જુઓ 8, અહીંયા કંઈક ગુણાકારમાં શું છે 1, તો 8 × 8, 8ના એવા ભાગ પાડો કે અહીંયા શું છે મિત્રો માઇનસ, એટલે 8ના એવા ભાગ પાડો કે બાદ બાકી 2 થાય. હવે અહીંયા પણ જુઓ 8 × 1 પણ 8 થશે, પણ 8 - 1 કરશો તમે તો 8 - 1 બરાબર તો 7 થઈ જશે. પણ અહીંયા આપણને કેટલા જોઈએ છે 2, તો બીજો અવયવ 4 × 2, તો 4માંથી 2 માઇનસ કરો એટલે તમને મળશે 2, એ બરાબર છે. ઠીક. હવે બીજો સવાલ તમને એમ થશે કે 2x ની જગ્યાએ ચલો માની લીધું 4x અને 2x લખીએ, તો પહેલાં 4x લખીએ કે પહેલાં 2x? બરાબર, તો અહીંયા જુઓ આ બંનેમાં તમે જુઓ તો અહીંયા પહેલાં નાની પછી મોટી, તો આપણે જ પ્રમાણે લખવાનું છે, અહીંયા નાની અને પછી મોટી સંખ્યા. હવે જુઓ x² -2 ક્યારે આવશે? જો અહીંયા નિશાની શું છે માઇનસ, એટલે તમારે માઇનસ લાવવાનું છે. બરાબર, માઇનસ ક્યારે આવશે? જુઓ 4 માઇનસ તમે 2 કરશો તો બાદબાકી તો થાય છે, પણ જવાબ આવશે +2. કેમ? બાદબાકી થશે અને નિશાની હંમેશા મોટી સંખ્યાની. અહીંયા પ્લસ છે તો નિશાની આવશે પ્લસ. આપણી ભાષામાં સમજીએ તો તમારા દુકાન ઉપર 4 રૂપિયા જમા છે, 2 રૂપિયા બાકી, તો કેટલા થશે? તો કે 2 રૂપિયા જમા. જમાની નિશાની પ્લસ, બાકીની નિશાની માઇનસ. માઇનસ જોઈએ છે તો મોટી સંખ્યા માઇનસમાં લખવું પડશે, તો -4 + 2, તો -4 + 2 થશે, એટલે આવશે -2. બરાબર, 4 રૂપિયા બાકી હોય અને 2 રૂપિયા જમા કરાવો તો તમારે 2 રૂપિયા બાકી રહેશે. તો x² અહીંયા પહેલાં 4x + 2x - 8 બરાબર 0. હવે કોમન કાઢો, અહીંયા કોમન નીકળશે x, એટલે અહીંયા આવશે x - 4. અહીંયા જો કોમન શું નીકળશે તો જો 2x છે ને, એમ સમજો તમે કે -2 ગુણ્યા -x છે અહીંયા, તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, અને અહીંયા 8ની જગ્યાએ શું છે તો કે 2 × 4. બરાબર, તો કોમન શું નીકળશે -2, બંનેમાંથી કોમન, તો -2, અને અંદર શું વધશે? આપણે એ ધ્યાન રાખવાનું કે અહીંયા જે હશે ને મિત્રો, એ સમજી લો કે અહીંયા આવી જવાનું છે આ દાખલામાં. બીજી રીતે તમને સમજાવું તો હવે જો
આ રીતે તમને ભૂલ પડવાની શક્યતા રહે, જે હું સમજાવું છું. મોટા ભાગના છોકરા અહીંયા માઇનસ લખી દેતા હોય છે, બરાબર. એટલા માટે હું તમને સમજાવવા માટે આ કરું છું. તો જો હવે એક્સ અહીંયા લખવાનું છે, તો જો ત્યારે -2 કાઢશો તો અંદર તો માઇનસ આવશે અને આપણે અંદર લાવવાના છે પ્લસ. એટલે આપણે અહીંયા -2 નહીં કાઢીએ, -2 કાઢીશું દાખલો ખોટો થઈ જશે. એટલે આપણે +2 કાઢીશું, બરાબર. તો અહીંયા જો +2 બહાર આવી ગયા, અંદર વધશે એક્સ, માઇનસનું માઇનસ, અહીંયા +2 એટલે 2 બહાર આવી ગયા, તો આ માઇનસ થઈ જશે અહીંયા, એટલે -4 બરાબર 0. હવે જો x -4 બંનેમાંથી કોમન કાઢો એટલે વધે શું? x + 2 બરાબર 0. હવે આગળના દાખલાની જેમ જ x - 4 બરાબર 0 અથવા x + 2 બરાબર 0. શું થશે? x બરાબર +4 અને અહીંયા x બરાબર આ +2 પહેલી સાઈડ જશે તો -2 બરાબર 2 કિંમત મળી ગઈ. માટે બહુપદીના શૂન્ય શું થશે? શૂન્ય બરાબર 4 અને -2. અડધો દાખલો થઈ ગયો તમારો. હવે જો તેમનો સંબંધ ચકાસો તો પહેલું શૂન્યનો સરવાળો. તો સરવાળો શું થશે? તો સરવાળો બરાબર તો કે 4 વત્તા -2 એટલે 4 આ પ્લસ માઇનસ 2, 4માંથી 2 જશે તો 2 બરાબર. હવે સરવાળાનો સૂત્ર શું છે? બીજો -b/a. તો -b કેટલા છે? જો માઇનસ, હવે બીની જગ્યાએ -2. મિત્રો ખાસ ધ્યાન રાખજો, માઇનસ તો તમે લખી દીધું અને આ માઇનસ છે આ સૂત્ર પ્રમાણે. બીની જગ્યાએ શું છે? -2. ભાગાકારમાં એની જગ્યાએ 1. માઇનસ થઈ જશે, +1 લખવાની ભાગાકારમાં જરૂર નથી. એટલે બંને સરખા મળી ગયા. એ જ પ્રમાણે શૂન્યોનો ગુણાકાર. તો શું આવશે ગુણાકાર? 4 ગુણ્યા -2. તો 4 × 2 = 8, માઇનસની નિશાની માઇનસ. સૂત્ર શું આવશે અહીંયા? તો કે શૂન્યનો ગુણાકાર માટે c/a. c બરાબર કેટલા છે? -8 અને a બરાબર 1. તો જવાબ આવશે -8. મિત્રો આ મોસ્ટ ટાઈમ બી દાખલો છે. મેથ્સની ગણિતની પરીક્ષામાં, બોર્ડની ગણિતની પરીક્ષામાં પૂછાવા માટે 100% શક્યતા છે. તો ખાસ ધ્યાન રાખજો. હવે તમારે આ દાખલો તમારે જાતે ગણવાનો છે અને કમેન્ટમાં તમે જવાબ આપો કે આના શૂન્યો શું થશે. કમેન્ટ સેક્શનમાં જવાબ આપો. અને આ જ પ્રકારના બીજા વિડીયો તમને એક્ઝામ પહેલાં તમને મોસ્ટ ટાઈમ બી વિડીયો મળશે. તો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો કરી લેજો અને બીજા મિત્રો સુધી પણ પહોંચાડજો વિડીયો.